અંજાર શહેરને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી વધુ એક મહત્વપૂર્ણ સુવિધાની ભેટ મળી છે. અંજાર એસટી ડેપો ખાતે ₹4.85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક ડેપો વર્કશોપનું લોકાર્પણ આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ડેપો વર્કશોપના આધુનિકીકરણ માટે મંજૂર કરાયેલી યોજનાના ભાગરૂપે ભુજ વિભાગના અંજાર મુકામે 18,042 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આ નવું વર્કશોપ તૈયાર કરવામાં આવ્યું છે. અંદાજે 60 જેટલી બસોના રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી હવે વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને આધુનિક રીતે થઈ શકશે. નવા વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ, વહીવટી કચેરી, સ્ટોર રૂમ, બેટરી તથા ટાયર વિભાગ, ઇલેક્ટ્રિકલ રૂમ, રિપેરિંગ રેમ્પ, આધુનિક વોશિંગ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઉપરાંત ડ્રાઈવર અને કંડક્ટરો માટે આરામદાયક રેસ્ટરૂમ તથા શૌચાલયની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આધુનિક વર્કશોપના લોકાર્પણથી અંજાર એસટી ડેપોની કામગીરીમાં ગુણાત્મક સુધારો થશે તેમજ કર્મચારીઓ અને મુસાફરોને લાંબા ગાળે વધુ સારી અને કાર્યક્ષમ પરિવહન સેવાઓનો લાભ મળશે. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયતના પ્રમુખ સંદીપભાઈ ચાવડા, અંજાર મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા તેમજ અંજાર શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કચ્છ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ સુરેશભાઈ, અંજાર એસટી ડેપો મેનેજર AR સામડા, વસંતભાઈ કોદરાણી, ડેનીભાઈ શાહ તેમજ તુષારભાઈ ઝાલરિયા, પરેશભાઈ માલસર, આશીષભાઈ ઉદવાણી, પ્રકાશભાઈ લોદરિયા, DA ચૌહાણ, વહીવટી અધિક્ષક ભુજ, RA પાઠક, એન્જિનિયર નરેશભાઈ થારુ તેમજ ગોપાલભાઈ વીરા તેમજ બહોળી સંખ્યામાં બીજેપીના કાર્યકરો, સમાજના આગેવાનો તેમજ એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. મિત્રો, જે રીતે તમે કદાચ જોયું હશે કે 1990ના ગાળામાં એસટીની માર્ગ બરાબર ને એસટીની જે પરિસ્થિતિ હતી તમે કદાચ નહીં જોઈ હોય. કોઈ એસટીમાં કર્મચારી હોય એવો એવી સ્થિતિ હતી કે એસટી ચાલી જતી હોય ને એક વ્હીલ આગળ થઈ જાય નીકળી. આ સ્થિતિ એસટી મોટા ભાગની અડધાથી વધારે એસટી બસોની ખબર ને સેન્ટ્રલ બોર્ડની એ લોકો નહોતી એટલે એસટી 1 કિલોમીટર છે તેથી અવાજ સંભળાય. સેન્ટ્રલ બોર્ડની ખબર ને ગાળ બરાબર ને સેન્ટ્રલ બોર્ડ હોય ને નંબર આવી સુંદર મજાની પરિસ્થિતિ હતી અને રસ્તા પર નીકળીએ એટલે મોદી સાહેબ કહે છે ને કે રસ્તા પર નીકળી તો અત્યારે 5-15 કિલોમીટર એકાદું કોઈને કોઈ વિકાસનું કામ દેખાય. તે વખતે રસ્તા ઉપર નીકળીએ એટલે 5-10 કિલોમીટર એકાદી એસટી દેખાય. આ સ્થિતિ પરિવહનની હતી અને લોકોએ માનસિકતા બનાવી દીધી હતી કે હવે આ નિગમ બંધ થવા જઈ રહ્યું. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે શાસન દોરા સંભાળી એના પછી સમગ્ર પબ્લિક પરિવહન વ્યવસ્થાને સુદૃઢ કરવાનું કામ અને એના ભાગરૂપે આજે તમે જોઈ શકો છો કે એસટી આખા નવા લેવલ પર ધીમે ધીમે જેમ શિક્ષણમાં સ્થિતિ હતી, શિક્ષણમાં એવી સ્થિતિ હતી કે મોટાભાગના બાળકો ખાનગી શાળાઓ જતા, સરકારી એટલે આમાં એવું હતું પરિવહનમાં ખાનગી સ્કૂલની ફાટેલી લક્ઝરીમાં બેસે એસટી ન બેસે. આ પરિસ્થિતિ હતી. આજે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. લોકોનો ભાવ એસટીના જાહેર પરિવહન પ્રત્યે ભાવ અને વિશ્વાસ બંને વધી રહ્યા. આજે તમે જોઈ શકો છો કે લગભગ 4 કરોડ એટલે 5 કરોડની આસપાસ છે આ સુંદર મજાના વિવિધ સગવડતાઓ સાથેના વર્કશોપનું અંજાર મુકામે લોકાર્પણ થઈ રહ્યું. સાહેબ, સુંદર પરિવહન વ્યવસ્થા માટે જે કંઈ આનુષંગિક સગવડતાઓ જોઈએ એ આનુષંગિક સગવડતાઓમાં એક મહત્વની સગવડતા એનો વર્કશોપ. જેની પાસે વધારે સારું વર્કશોપ પર ગુણવત્તાની એની વધારે ગુણાત્મક સેવાઓ એ વિભાગ એ ડેપો આપી શકે. અને અંજાર ડેપોને જ્યારે આવો સુંદર મજાનો વર્કશોપ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું ને, જ્યારે લોકાર્પણ આજે થઈ રહ્યું છે
ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી, રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી અને તમામ લોકો એક તો સૌના વતીથી અંજાર શહેર અને તાલુકાની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર પણ માનું છું. એસટીના વિભાગીય પરિવહન નિયામક અને એસટીના ડેપો મેનેજર અને સમગ્ર એસટીનો સ્ટાફ જેમણે આ સુંદર મજાનું કાર્ય નિર્માણ કરવામાં સકારાત્મક ભૂમિકા ભજવી છે અને એ ભૂમિકા પછી આ સુંદર મજાના કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. એમના માટે પણ સમગ્ર એસટી તંત્રને પણ હૃદયપૂર્વક અભિનંદન. હું માનું છું ત્યાં સુધી કચ્છના ડેપોમાં અંજાર ડેપો સાર્વત્રિક રીતે ગુણાત્મક દ્રષ્ટિએ કચ્છના ડેપોમાં આગળ વધો. પછી એવરેજ હોય કે પરિવહન હોય કે બરાબર મારી વાત ખોટી નથી. એનું કારણ એ છે કે લોકો જે કંઈ કામ કરનાર છે એમાં એ દિલથી કામ કરે છે. માત્ર આપણે નોકરી કરીએ છીએ કે મારી ફરજ છે એવું નહીં, પણ ફરજની સાથે સાથે હું એક જવાબદાર રાજ્ય અને દેશનો નાગરિક છું, જવાબદાર અધિકારી છું, જવાબદાર કર્મયોગી છું અને કર્મયોગી તરીકે મારી ફરજ છે. એ ફરજના ભાગરૂપે જ્યારે ડેપોમાં કામ થઈ રહ્યું છે ત્યારે એના સારા પરિણામો એટલા માટે પ્રાપ્ત થાય. અહીંથી આપણે અટકવાનું નથી. તમારા બધાના સહકારથી કરતા કે આમાં લોકોનો સહકાર જોઈએ. લોકોના સહકાર ઉપરથી, લોકોના મત ઉપરથી, લોકોના અભિપ્રાય ઉપરથી ઘણી બધી કામગીરીમાં ગુણાત્મક પરિવર્તન આવતું હોય છે. આપણા અભિપ્રાય પછી પણ ગુણાત્મક પરિવર્તન હજી વધુ સારું અહીંયા ડેપોમાં આવી શકે. તો એ પ્રકારનું સકારાત્મક અભિગમ આપણે દાખવીએ, જ્યાં જરૂર પડે ત્યાં સૂચન બી કરીએ અને એસટીને સહકાર આપીને આપણા માટેની સેવા વધુ સારી કેમ બને એના માટેના એસટી વિભાગના પ્રયત્નોમાં જવાબદાર પદાધિકારી તરીકે, જવાબદાર નાગરિક તરીકે આપણે જો ભૂમિકા ભજવશું તો આપણી આ જે સેવા છે એ વધુ સારી રીતે ગુણાત્મક રીતે સેવા કરે. ફરીને આજે આ ટૂંકી નોટિસમાં પણ મેં શરૂઆતમાં કહ્યું તેમ જેની ફરજ છે એટલા લોકો હાજર છે. એ બધા ઉપસ્થિત રહીને આપણું કામ છે, આ મારું કામ છે, મારું ડેપો છે, મારું અનુભવ છે, મારા લોકોને આવી સારી સફળતાઓ મળવી છે, મારા ડેપોને આવી સારી સફળતાઓ મળશે, મારા કર્મયોગી ભાઈઓ બહેનોને આવી સારી સફળતા મળશે અને એને પરિણામે એ સારું ગુણાત્મક કામ કરી શકશે. એવા ભાવ સાથે જ્યારે આપ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આવા પ્રકારના પ્રયત્નોમાં એક જવાબદાર નાગરિક તરીકે જો આપણી સકારાત્મક ભૂમિકા હશે તો આવતા દિવસોમાં ચોક્કસપણે અંજારના આવા પ્રકારના બીજા પણ ગુણાત્મક અને સારા કામો આપણે કરી શકીએ. ભાઈ વાત થતી હતી કે અંજાર નગર માટે કેટલાક પરિવર્તનો થઈ રહ્યા છે, કેટલાક થઈ ગયા છે, કેટલાક થવાના. એ તમામ સાર્વત્રિક લોક ઉપયોગી પરિવર્તનમાં પણ આપણે પણ ક્યાંક ને ક્યાંક સહભાગી બનીએ. સાહેબ આજે કહેતા ગૌરવ થાય કે આજે નરેન્દ્ર મોદી સાહેબના સાર્વત્રિક શાસનના 4,399 દિવસ આજે પૂરા થાય. આજે 10મી જૂનના દિવસે એક વિશ્વ રેકોર્ડ થઈ રહ્યું છે. દરેકે દરેક ભારતવાસી માટે ગૌરવનો દિવસ અને એ ગૌરવના દિવસે આજે આ કાર્યક્રમને એસટી વિભાગે આયોજન કરીને એમને પણ આ કામને કાયમી માટે સ્મૃતિમાં રાખી દીધું. તો ભાઈ આ મહોત્સવનું લોકાર્પણ ક્યારે થયું? તો કે 10મી જૂન 2026ના કે જે દિવસે નરેન્દ્ર મોદી સાહેબે એમના સાર્વત્રિક શાસનના 4,399 દિવસ પૂરા કર્યા. એ દિવસે આ ડેપો વર્કશોપનું લોકાર્પણ થયું. સોશિયલ મીડિયામાં કેટલા લોકો ટીકા કરે છે, પરંતુ એ ટીકા કર્યા પછી પણ જે વ્યક્તિની 2001 પછી સતત લોકપ્રિયતા વધતી જાય, માત્ર દેશમાં નહીં પણ દુનિયામાં. તમે જોયું હશે આજના મીડિયામાં કદાચ કોઈએ દિવ્ય ભાસ્કર જોયું હશે, કોઈએ બધા વિશ્વના શાસકોએ કેટલાક એમને એવોર્ડ મળે. શાસકોએ એમના માટે જે શબ્દ પ્રયોગ કર્યા છે એક ભારતવાસી માટે ગૌરવ લેવા જેવી આ બાબત છે. આપણે તો યોગાયોગ એ દેશના એ રાજ્યના નાગરિક છીએ કે જે રાજ્યમાં આ સપૂતે જન્મ લીધો અને એમણે એવા કામ કરી રહ્યા છે કે એમનું કામ આ મા ભારતીને પરમ વૈભવ તરફ લઈ જવામાં ખૂબ મહત્વનું કદમ બની રહ્યું.
રેકોર્ડ દિવસો અને વધતી ગતિ સામાન્ય રીતે એન્ટી ઇન્કમબન્સી શરૂ થાય, પરંતુ સતત લોકપ્રિયતા વધતી જવી એ નરેન્દ્ર મોદી સાહેબની સક્રિય કામગીરીનું પરિણામ છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને કેન્દ્રની મોદી સાહેબની સરકાર સાચા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બનીને ગુજરાતના વિકાસમાં મહત્વના જે કંઈ નિર્ણયો લઈ રહી છે અને એને પરિણામે લોકોની પ્રગતિ, લોકોની શાંતિ, લોકોની સલામતી, લોકોની સમૃદ્ધિ, લોકોની સમજણ, લોકોના સંસ્કાર, સાર્વત્રિક બાબતમાં જે રીતે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તન આવતા દિવસોમાં ગુજરાતને વધુ ઊંચાઈ તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અને એ ભૂમિકામાં જવાબદાર નાગરિક તરીકે આપણે પણ આપણાથી બનતી ભૂમિકા ભજવીએ એવી અભ્યર્થના સાથે ફરી ફરીને રાજ્યના વાહન વ્યવહાર વિભાગ અને એસટી વિભાગના સૌ અધિકારી